નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા આરએફએમ ટ્રેડના લેસન વોલ્યુમેટ્રિક એફિશિયન્સી વિશે આપ સૌને માહિતી આપીશ. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે શું? તો રેફ્રિજરેશન સિસ્ટમની અંદર કોમ્પ્રેસર એ રેફ્રિજરેશન સિસ્ટમનું હાર્ટ કહેવાય. કોમ્પ્રેસર વગર રેફ્રિજરેશન સિસ્ટમમાં કંઈ વસ્તુ પોસિબલ નથી. હવે કોમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે કે કોમ્પ્રેસર જે રેફ્રિજરન્ટ ગેસ આપણો જે હોય એને કોમ્પ્રેસ કરી અને સિસ્ટમમાં ફરતો રાખે છે. તો કોમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે કે કેટલા કદનો રેફ્રિજરન્ટ એની અંદર દાખલ થાય છે કોમ્પ્રેસરની અંદર, અને એમાંથી કેટલો રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થઈ અને બહાર નીકળે છે સિસ્ટમમાં. એ વસ્તુનો જે ગુણોત્તર છે એને જનરલી વોલ્યુમેટ્રિક એફિશિયન્સી સિમ્પલી આપણે ઓળખીએ છીએ. પણ વોલ્યુમેટ્રિક એફિશિયન્સીને થોડો ઊંડાણપૂર્વક અભ્યાસ આપણે સ્લાઇડ દ્વારા પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સમજીશું. કે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી પહેલાં તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સીની વ્યાખ્યા જોઈએ આપણે સામાન્ય તો કોમ્પ્રેસરમાં પ્રવેશતા ફ્રેશ વેપરના જથ્થા અને પિસ્ટનના ડિસ્પ્લેસમેન્ટના ગુણોત્તરને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવે છે. કે કોમ્પ્રેસરમાં જે ફ્રેશ વેપર રેફ્રિજરન્ટ અંદર પ્રવેશ્યો એ અને કોમ્પ્રેસરનો જે પિસ્ટન હોય એનું ડિસ્પ્લેસમેન્ટ જેટલું થતું હોય જેટલા કદની અંદર એ કદના ગુણોત્તરને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી તરીકે ઓળખવામાં આવતી હોય છે. આ સામાન્ય એની વ્યાખ્યા થઈ. એના આગળ એનું સૂત્ર આપણે જોઈએ તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે ખરેખર પમ્પિંગ કરવામાં આવેલો ગેસનો જથ્થો. કે કોમ્પ્રેસર દ્વારા ખરેખર કેટલા જથ્થાનો ગેસ કોમ્પ્રેસ કરી અને એમાંથી બહાર નીકાળવામાં આવે છે એ જથ્થો ભાગ્યા થિયરિકલ ગણતરી કરેલું ઘનફળ. થિયરિકલ ગણતરી એટલે કે કોમ્પ્રેસરનું જે સિલિન્ડર હોય એ સિલિન્ડરનું કદ જે આપણે જોઈએ કે એની લંબાઈ હોય, એની પહોળાઈ, એનો ડાયામીટર જે હોય તો એના આધારે એનું જે ઘનફળ નક્કી કરેલું હોય, ઘનફળ જે ગણતરી કરીને શોધેલું હોય એ ખરેખર એનું ઘનફળ ગુણ્યા 100 એટલે કે ખરેખર પમ્પિંગ કરવામાં આવેલો ગેસનો જથ્થો ગુણ્યા 100 ભાગ્યા થિયરિકલી ગણતરી કરેલું ઘનફળ. આ સૂત્રના આધારે આપણે કોમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી શોધી શકતા હોઈએ છીએ અથવા જાણી શકતા હોઈએ છીએ. પહેલાં તો કોમ્પ્રેસર વિશે આપણે થોડો ઘણો ખ્યાલ મેળવી લઈએ જેથી કોમ્પ્રેસરની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી સમજવામાં આપણને તકલીફ ઓછી પડે. તો કોમ્પ્રેસરની અંદર મુખ્યત્વે કયા કયા ભાગો હોય તો પહેલું તો હોય પિસ્ટન. એની અંદર જે આપણને ફિગરની અંદર બતાવેલું છે કે આ જે છે એને શું કહેવાય? પિસ્ટન. પછી આ સિલિન્ડર જેની અંદર પિસ્ટન અપ ડાઉન પોઝિશનની અંદર ગતિ કરતો હોય એ છે એનો સિલિન્ડર. કનેક્ટિંગ રોડ તો ક્રેન્ક શાફ્ટને પિસ્ટન સાથે કનેક્ટ કરવા માટે જે રોડનો ઉપયોગ થતો હોય એને કહેવાય કનેક્ટિંગ રોડ. પછી છે ઇનલેટ પોર્ટ એટલે કે જે જગ્યાએથી રેફ્રિજરન્ટ લો પ્રેશર રેફ્રિજરન્ટ કોમ્પ્રેશનની અંદર દાખલ થતો હોય સિલિન્ડરની અંદર એ છે ઇનલેટ પોર્ટ. અને બીજો છે આઉટલેટ પોર્ટ એટલે કે ડિસ્ચાર્જ વાલ્વ જેને કહીએ આપણે કે કોમ્પ્રેસ થયેલો ગેસ જે જગ્યાએથી બહાર નીકળતો હોય સિલિન્ડરમાંથી એને કહેવાય ડિસ્ચાર્જ વાલ્વ. હવે સ્ટ્રોક જોઈએ તો જ્યારે પિસ્ટન સૌથી નીચી પોઝિશનમાં હોય સિલિન્ડરની સૌથી બહારની પોઝિશનમાં તો એ પોઝિશનને કહેવાય બોટમ ડેડ સેન્ટર BDC. અને જ્યારે સૌથી ઉપરની પોઝિશનમાં હોય તો એને કહેવાય ટોપ ડેડ સેન્ટર TDC. અને ટોપ ડેડ સેન્ટર અને સિલિન્ડર હેડ એ બંને વચ્ચેનું જે ભાગ રહી જતો હોય, જે જગ્યા ખાલી રહેતી હોય એને કહેવાય ક્લિયરન્સ વોલ્યુમ. તો આ થઈ કોમ્પ્રેસરના ભાગ અને સિલિન્ડર પિસ્ટન વિશેની જનરલ માહિતી. એનાથી આગળ આપણે જોઈએ કોમ્પ્રેસરના સ્ટ્રોક. તો કોમ્પ્રેસર સ્ટ્રોકમાં બે સ્ટ્રોક જનરલ થતા હોય છે. એક છે સક્શન સ્ટ્રોક. તો સક્શન સ્ટ્રોક એટલે કે જ્યારે કોમ્પ્રેસરમાં સિલિન્ડરમાં પિસ્ટન જ્યારે TDC પોઝિશનથી BDC તરફ આવે ત્યારે સક્શન વાલ્વ દ્વારા રેફ્રિજરન્ટ વાયુ સિલિન્ડરની અંદર ખેંચાય છે જેને સક્શન સ્ટ્રોક કહેવામાં આવે છે. TDC એટલે ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સેન્ટર સુધીમાં પિસ્ટન જ્યારે ગતિ કરતું હોય નીચેની તરફ એ સમયે રેફ્રિજરન્ટ કોમ્પ્રેસર સિલિન્ડરની અંદર વેક્યુમ પ્રેશર ક્રિએટ થશે અને જેના કારણે જે સક્શન લાઇનનો ગેસ હશે એ સિલિન્ડરની અંદર ખેંચાશે. તો એ સ્ટ્રોકને કહેવાય સક્શન સ્ટ્રોક. એનાથી આગળ કોમ્પ્રેશન સ્ટ્રોક. તો સક્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરની અંદર જે ગેસ આવેલો હોય એ ગેસ પર
પિસ્ટન બીડીસીથી ટીડીસી ઉપર ગતિ કરશે, એટલે કે બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર ઉપર પાછું ગતિ કરશે. અને એ સમયે સિલિન્ડરમાં જે ગેસ અથવા રેફ્રિજરન્ટ પ્રવેશેલો હોય એના ઉપર પિસ્ટન દબાણ ક્રિએટ કરશે. એ દબાણ ક્રિએટ કરશે, દબાણને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોમ્પ્રેશન. તો એ જ દરમિયાન જે સ્ટ્રોક થતો હોય એ સ્ટ્રોકને કહેવાય કમ્પ્રેશન સ્ટ્રોક. સ્ટ્રોક અહીંયા ફિગરની અંદર બતાવેલા છે પિસ્ટનની પોઝિશનના આધારે. તો આ પહેલો છે જે પિસ્ટનની ટોપ ડેડ સેન્ટર આપેલી છે પોઝિશન. ટોપ ડેડ સેન્ટર એટલે સૌથી ઉપરની પોઝિશન. આનાથી ઉપરની સાઈડ પિસ્ટન જઈ શકે નહીં. એ સિલિન્ડર હેડ અને પિસ્ટનની ટોપ ડેડ સેન્ટર વચ્ચેની જે જગ્યા છે એને કહેવાય ક્લિયરન્સ સ્પેસ, બતાવેલી છે અહીંયા. એના પછી પિસ્ટન ટોપ ડેડ સેન્ટરથી બોટમ ડેડ સુધી ગતિ કરવાનું ચાલુ કરશે. તો એ સમયે જે ઇનલેટ પોર્ટ છે ત્યાંથી રેફ્રિજરન્ટ વાયુ સિલિન્ડરની અંદર દાખલ થશે અને આ જે પોઝિશન ઉપર પિસ્ટન અત્યારે હાલ જે છે એને કહેવાય બોટમ ડેડ પોઝિશન અથવા બોટમ ડેડ સેન્ટર બીડીસી. તો આ દરમિયાન ઇનલેટ વાલ્વ દ્વારા રેફ્રિજરન્ટ વાયુ સિલિન્ડરની અંદર ભરાશે અને આ પોઝિશનમાં આવ્યા પછી બંને વાલ્વ ક્લોઝ થઈ જશે. ઇનલેટ વાલ્વ અને આઉટલેટ વાલ્વ બંને વાલ્વ બંધ હશે. હવે જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટરથી ફરી પાછો ટોપ ડેડ સેન્ટર ઉપર ગતિ કરશે ત્યારે આ સ્પેસની અંદર જે ભરાયેલા રેફ્રિજરન્ટ ગેસ હશે એના ઉપર દબાણ ક્રિએટ થશે અને દબાણના કારણે એ રેફ્રિજરન્ટ ગેસ હાઈ પ્રેશર થશે ત્યારે આઉટલેટ વાલ્વ એનો ઓપન થશે અને આઉટલેટ વાલ્વથી એ બહારની તરફ સિસ્ટમની અંદર દાખલ થશે. આઉટલેટ વાલ્વથી જે રેફ્રિજરન્ટ વાયુ છે એ કન્ડેન્સરની અંદર દાખલ થાય છે. તો આ થઈ સક્શન અને કોમ્પ્રેશન સ્ટ્રોક વિશેની માહિતી, જે આપણે ફિગર દ્વારા સમજીએ છીએ કે પિસ્ટન કઈ પોઝિશનમાં હોય ત્યારે ટોપ ડેડ સેન્ટર કહેવાય, કઈ પોઝિશનમાં હોય એને બોટમ ડેડ સેન્ટર કહેવાય. સક્શન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરશે અને કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરશે, એટલે કે બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર ઉપર જશે. આ ફિગરની અંદર થોડું ડીપમાં ખબર પડે એવું છે, ઇમેજવાળી કલરવાળી ફિગર છે કે આ જે છે એ સક્શન સ્ટ્રોક દરમિયાન જે લો પ્રેશર રેફ્રિજરન્ટ હોય એ બતાવેલા છે સિલિન્ડરની અંદર ભરાયેલા, અને જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક પૂરો થાય એ સમયે હાઈ પ્રેશર રેફ્રિજરન્ટ ગેસ જે લાલ કલરથી બતાવેલા છે એ આઉટલેટ વાલ્વથી બહાર નીકળશે અને સિલિન્ડરનો હેડ અને પિસ્ટનની વચ્ચે આ જે ભાગ લાલ દેખાય એટલા ભાગના રેફ્રિજરન્ટ વાયુ, હાઈ પ્રેશર રેફ્રિજરન્ટ વાયુ દર વખતે ક્લિયરન્સ વોલ્યુમની અંદર ભરાઈ રહેતો હોય છે. તો એ ભાગ જે છે એને કહેવાય ક્લિયરન્સ વોલ્યુમ અથવા ક્લિયરન્સ સ્પેસ. હવે વોલ્યુમેટ્રિક એફિશિયન્સીની સમજ આપણે જ મેળવીએ કે એને કઈ રીતે સમજવી. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી એટલે કોમ્પ્રેસરમાંથી કોમ્પ્રેસ થઈને બહાર નીકળતા વેપર રેફ્રિજરન્ટ અને કોમ્પ્રેસર સિલિન્ડરમાં દાખલ થતા કુલ રેફ્રિજરન્ટ વેપરના જથ્થાનો ગુણોત્તર. એટલે કે કોમ્પ્રેસરની અંદર ઇનલેટ વાલ્વ દ્વારા જેટલા પણ પ્રમાણમાં રેફ્રિજરન્ટ ગેસ અંદર દાખલ થતો હોય એ બધાનું કદ ભાગ્યાની અંદર કોમ્પ્રેસર સિલિન્ડરમાંથી એકચ્યુઅલમાં કોમ્પ્રેસ થઈને બહાર નીકળતા વેપર રેફ્રિજરન્ટનું કદ. તો એ બે કદ વચ્ચેનો જે ગુણોત્તર છે એની ગુણોત્તર કરીને જે કિંમત મળે એને કહેવાય વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. બીજી રીતે આ વોલ્યુમેટ્રિક એફિશિયન્સીને સમજીએ આપણે તો કોમ્પ્રેસર સિલિન્ડર દ્વારા કોમ્પ્રેસ થયેલા વેપર રેફ્રિજરન્ટનું કદ અને કોમ્પ્રેસર સિલિન્ડરના કુલ કદનો ગુણોત્તર. કે કોમ્પ્રેસરનું જે સિલિન્ડર છે એનું કદ અહીંથી તમે ફિગરમાં જોઈ શકો છો કે આ જે છે એ ટોપ ડેડ સેન્ટર એટલે કે એનો હેડનો ભાગ છે અને અહીંયા છેક જ્યારે પિસ્ટન હશે એ વખતે આ જે છે બોટમ ડેડ સેન્ટર આપણે ગણીએ. તો આ જે સ્પેસ થઈ વચ્ચેની કુલ સ્પેસને સિલિન્ડરની ટોટલ સ્પેસ કહેવાય છે અને એ સ્પેસની અંદર જે રેફ્રિજરન્ટ વાયુ દાખલ થયો એ કોમ્પ્રેસ થઈને આ રીતે બહાર નીકળશે. તો કોમ્પ્રેસરની અંદરથી સિલિન્ડરની અંદરથી જે બહાર નીકળતો ગેસ હોય એનું ટોટલ કદ અને આની અંદર આ જગ્યાની અંદર દાખલ થયેલા કુલ વેપર રેફ્રિજરન્ટનું કદ, એ બે કદના ગુણોત્તર જે કરીએ આપણે તો એ ગુણોત્તર જે આપણને મળે એને કહેવાય કોમ્પ્રેશનની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. વોલ્યુમેટ્રિક એફિશિયન્સીને અસર કરતા પરિબળો. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સીને કઈ કઈ વસ્તુઓ અસર કરી શકે તો પહેલું છે કોમ્પ્રેસર ક્લિયરન્સ. આપણે ક્લિયરન્સ વોલ્યુમની જે માહિતી મેળવી
કે પિસ્ટન જ્યારે ટોપ ડેડ સેન્ટર ઉપર હોય એ સમયે અને સિલિન્ડરના હેડ એ બંને વચ્ચે જે ડિસ્ટન્સ હોય એને કહેવાય ક્લિયરન્સ. તો કોમ્પ્રેસરનું ક્લિયરન્સ વોલ્યુમ અસર કરે છે. બીજું છે વાયર ડ્રોઈંગ. વાયર ડ્રોઈંગ એટલે કે ઘર્ષણ બળ જે લાગતું હોય રેફ્રિજરન્ટ વાયુ સિલિન્ડરની અંદર દાખલ થાય એ પહેલાં સક્શન લાઇનની અંદરથી પસાર થઈને આવે છે. તો એ સક્શન લાઇનની અંદર પસાર થાય તો સક્શન લાઇનની દિવાલો સાથે ગેસનું ઘર્ષણ જે થાય એ ઘર્ષણના કારણે જે એનર્જી લોસ થતી હોય તો એને કહેવાય વાયર ડ્રોઈંગ. એના પછી આગળ જોઈએ તો સિલિન્ડરનું હીટિંગ. સિલિન્ડર જ્યારે કોમ્પ્રેશન થાય અંદર, પછી પાછું ડિસ્ચાર્જ થાય, કોમ્પ્રેશન થાય, ડિસ્ચાર્જ થાય, એટલે શું થશે, પિસ્ટનનું સિલિન્ડર વોલ સાથે ઘર્ષણ થશે અને ઘર્ષણના કારણે સિલિન્ડરની જે દિવાલ છે એ ગરમ થાય. તો એ સિલિન્ડરની દિવાલની ગરમી જે છે હીટિંગ એની અસર પણ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર થતી હોય છે. એનાથી આગળ જોઈએ તો વાલ્વ અને પિસ્ટનનું લીકેજ. વાલ્વ અને પિસ્ટનની જે પિસ્ટન રિંગો હોય સિલિન્ડર વોલ સાથે ફિટિંગ માટે રાખેલી હોય એ પિસ્ટન રિંગનું લીકેજ હોય, અથવા તો તમારો જે વાલ્વ હોય ઇનલેટ વાલ્વ હોય અથવા આઉટલેટ વાલ્વ જે આપેલો હોય એ આઉટલેટ વાલ્વ અને ઇનલેટ વાલ્વની અંદર લીકેજ હોય તો એના કારણે પણ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર અસર થતી હોય છે. હવે આ બધા પરિબળો જે આપણે જોયા તો એ પરિબળો કઈ રીતે વોલ્યુમેટ્રિક એફિશિયન્સીને અસર કરે છે એ આપણે આગળ જોઈએ. તો પહેલું વસ્તુ છે ક્લિયરન્સ વોલ્યુમ. તો કોમ્પ્રેસર ક્લિયરન્સ વોલ્યુમની એફિશિયન્સી ઉપર અસર શું થાય છે કે કોમ્પ્રેસર ક્લિયરન્સ અને રેફ્રિજરન્ટ વેપરની કોમ્પ્રેસિબિલિટીના કારણે પિસ્ટન દ્વારા સિલિન્ડરના સ્વેપ્ટ વોલ્યુમ કરતાં ઓછી સક્શન વેપર પ્રવેશે છે. કે રેફ્રિજરન્ટ વાયુની કોમ્પ્રેસિબિલિટી એટલે કે એ જે કદ મોટું હોય એને તમે કોમ્પ્રેસ કરો તો એની ડેન્સિટીમાં વધારો થાય અને કદ એનું ઘટતું જાય, એટલે કે એક કોમ્પ્રેસિબલ વસ્તુ છે. તો એની કોમ્પ્રેસિબિલિટી અને પિસ્ટનના સિલિન્ડરના સ્વેપ્ટ વોલ્યુમ જે ટોટલ સ્વેપ્ટ વોલ્યુમ હોય કે જે ભાગની અંદર પિસ્ટન અપથી ડાઉન સુધી મૂવમેન્ટ કરી શકતો હોય તો એ વોલ્યુમ જે હોય સ્વેપ્ટ વોલ્યુમ એના કરતાં થોડા ઓછા જથ્થાનો વેપર અંદર દાખલ થતો હોય છે. કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે ડિસ્ચાર્જ વાલ્વ બંધ થાય જ્યારે તો એ વાલ્વ બંધ થવાથી ક્લિયરન્સ સ્પેસ આપણે આગળ જોઈ એ ક્લિયરન્સ સ્પેસવાળી જગ્યા ઉપર વેપર રેફ્રિજરન્ટ જે હોય એ ભરાયેલો રહેતો હોય છે, એ બહાર નીકળી શકતો નથી કોમ્પ્રેશન સ્ટ્રોકની અંતમાં પણ. તો જ્યારે સક્શન સ્ટ્રોક ચાલુ થાય ત્યારે જે વેપર રેફ્રિજરન્ટ જે ક્લિયરન્સ સ્પેસની અંદર રહેલો હોય એ ફરીથી એક્સપાન્ડ થાય પહેલાં અંદર સિલિન્ડરની અંદર. એ એક્સપાન્ડ થઈ જાય એના પછી જ્યારે અંદરનું જે પ્રેશર છે એ સક્શન લાઇનના પ્રેશર કરતાં ઓછું થાય ત્યારે સક્શન લાઇનથી બીજો નવો વેપર રેફ્રિજરન્ટ અંદર સિલિન્ડરની અંદર દાખલ થાય છે. એટલે શું થશે, કોમ્પ્રેશન જે ક્લિયરન્સ સ્પેસ હતી એની અંદર જે ભાગમાં જે વેપર રેફ્રિજરન્ટ દાખલ થયેલો હતો પહેલેથી કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે જે ભરાયેલો હતો એ વેપર રેફ્રિજરન્ટ એક્સપાન્ડ થઈ જાય અને પછી એનું સિલિન્ડરની અંદરનું પ્રેશર સક્શન લાઇનના પ્રેશર કરતાં ઘટી જાય ત્યારે સક્શન લાઇનમાંથી નવી વેપર અંદર એન્ટર થશે અને નવી વેપર જે એન્ટર થાય એનું કદ પહેલાં જે મૂળ કદ હતું જે સિલિન્ડરનું એ કદ કરતાં ઓછું હોય છે. તો સક્શનની સ્ટ્રોક શરૂ થાય તે પહેલાં જે વેપર અંદર ક્લિયરન્સ સ્પેસમાં હોય એ એક્સપાન્ડ થઈ જાય છે અને ત્યારબાદ સિલિન્ડરમાં સક્શન લાઇન દ્વારા નવી વેપર પ્રવેશે છે. તો પિસ્ટન તેની સક્શન સ્ટ્રોક દરમિયાનની સક્શન માટેની ક્રિયા કરે છે અને કોમ્પ્રેશનમાં સક્શન વેપરનો પ્રવેશ કરાવે છે અને આ સક્શન વેપર સિલિન્ડરમાં પ્રસરણ થયેલા વેપર સિવાયના ભાગમાં પ્રસરે છે, પરંતુ સક્શન વેપરનું પ્રમાણ જે મૂળ સિલિન્ડર વોલ્યુમ હોય એના કરતાં ઓછું રહે છે અને સક્શન વેપરનું પ્રમાણ ઓછું રહેતું હોય તો એના કારણે કોમ્પ્રેસરમાં શક્ય એટલું ઓછું ક્લિયરન્સ રાખો કે જેથી ક્લિયરન્સ ઓછું હોય તો ક્લિયરન્સ ભાગની અંદર જે વેપર રેફ્રિજરન્ટ ભરાઈ રહેતો હોય એનો જથ્થો ઘટી જાય અને એ જથ્થો ઘટે તો સક્શન લાઇનમાંથી નવા વેપર રેફ્રિજરન્ટને પસાર થવા માટેની અથવા પ્રવેશવા માટેની જગ્યા વધુ મળે અને વોલ્યુમેટ્રિક એફિશિયન્સી શક્ય એટલી આપણને વધુ મળે. એનાથી આગળ વાયર ડ્રોઈંગની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર અસર. તો વાયર ડ્રોઈંગ એટલે શું, પહેલી તો એ પ્રોસેસ આપણે સમજી લઈએ કે થ્રોટલિંગ દરમિયાન ઉષ્માના કોઈ પણ પ્રકારના વ્યય વગર અથવા કામના પરફોર્મન્સમાં ઘટાડા વગર વહન પામતા પ્રવાહી ઉપર આંતરિક અથવા બાહ્ય ઘર્ષણના કારણે
દબાણમાં ઘટાડો થાય છે. આંતરિક અથવા બાહ્ય ઘર્ષણના કારણે એના દબાણની અંદર ઘટાડો થાય અને એ દબાણની અંદર જે ઘટાડો થવાની પ્રોસેસ છે એને કહેવાય વાયર ડ્રોઈંગ. તો વાયર ડ્રોઈંગ કઈ રીતે અસર કરે છે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર એ જોઈએ. તો સક્શન લાઇનમાંથી સક્શન વાલ્વ દ્વારા કોમ્પ્રેસર સિલિન્ડરમાં વહન થઈને આવતા વેપરના પ્રેશરમાં તફાવત સક્શન વાલ્વના વજન, જડતા અને સ્પ્રિંગના ટેન્શનના કારણે રહે છે. કે જે વેપર રેફ્રિજરન્ટ અંદર દાખલ થતો હોય એ દાખલ શાના કારણે થાય? તો સક્શન વાલ્વનું વજન હોય છે, એની જડતા અને સ્પ્રિંગનું ટેન્શન, આ બધાના આધારે જે પ્રેશર ડિફરન્સ ક્રિએટ થાય એ પ્રેશર ડિફરન્સના આધારે સક્શન લાઇનમાંથી નવો રેફ્રિજરન્ટ સિલિન્ડરની અંદર દાખલ થતો હોય છે. એનો અર્થ એ થાય કે સક્શન વાલ્વ અને કોમ્પ્રેસરના પેસેજમાંથી વેપર પ્રવેશે તેથી દબાણ તેનું ઘટે છે. સક્શન લાઇનમાંથી જ્યારે વેપર અંદર પ્રવેશે સિલિન્ડરની અંદર ત્યારે શું થશે? ઘર્ષણના કારણે એના દબાણની અંદર ઘટાડો થશે. એટલે કે સક્શન લાઇનમાં રહેલા વેપર પ્રેશર કરતાં કોમ્પ્રેસરના સિલિન્ડરમાં ભરાતી સક્શન વેપરનું પ્રેશર ઓછું હશે. સક્શન લાઇનમાં જે વેપર હશે એના કરતાં જે સિલિન્ડરની અંદર જે વેપર જશે એનું દબાણ ઘટી જશે. શાના કારણે? ઘર્ષણના કારણે. એટલે દર વખતે સક્શન સ્ટ્રોક દરમિયાન સિલિન્ડરમાં જે નવી વેપર રેફ્રિજરન્ટ પ્રવેશશે એનો જથ્થો, એનું પ્રેશર જે છે એ સક્શન લાઇનના પ્રેશર કરતાં ઘટતું જશે. દર વખતે એ પ્રેશર ઘટતું જશે અને આમ વાયર ડ્રોઈંગની સીધી અસર વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર થાય છે અને સિલિન્ડરમાં પ્રવેશતા વેપર રેફ્રિજરન્ટનું કદ પ્રેશરના તફાવતના લીધે ઓછું થાય છે. પ્રેશરનો તફાવતના લીધે એટલે કે સક્શન લાઇનની અંદર જે રેફ્રિજરન્ટ હોય એનું પ્રેશર ઓછું હોય, પછી ત્યાંથી એ પાછો ઘર્ષણ થઈ અને સિલિન્ડરની અંદર દાખલ થાય એટલે ઘર્ષણના કારણે પાછો પ્રેશરનો વ્યય થાય અને અંદરની સાઈડ જે પ્રેશર હોય એ બહારના પ્રેશર કરતાં પણ ઓછું થઈ જશે. અને પ્રેશર ઓછું હોય એટલે શું થાય? જે વેપર રેફ્રિજરન્ટ હોય એના વોલ્યુમની અંદર વધારો થઈ જાય. વોલ્યુમના અંદર વધારો થાય એટલે શું થાય? કે એ વોલ્યુમ વધી જાય એટલે વધારે જગ્યાએ વેપર રેફ્રિજરન્ટ અંદર રોકી લે છે. એટલે કે જેટલો શક્ય હોય એટલો વધારે આપણે વેપર રેફ્રિજરન્ટ સિલિન્ડરની અંદર દાખલ કરી શકીશું નહીં અને ઓછા જથ્થાનો વેપર રેફ્રિજરન્ટ અંદર દાખલ થશે તો આપણે જે વોલ્યુમેટ્રિક એફિશિયન્સી છે એ પણ આપણને ઓછી મળશે. એનાથી આગળ જોઈએ હવે કે સિલિન્ડર હીટિંગની વોલ્યુમેટ્રિક એફિશિયન્સી પર અસર. તો સિલિન્ડર હીટિંગની અસર કઈ રીતે થાય? તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર કોમ્પ્રેશનની ગરમી સક્શન વેપર ઉપર સીધી અસર કરે છે. કે સિલિન્ડરની ગરમ દિવાલો અને વેપરના ટર્બ્યુલન્સ ફ્લોના કારણે ઘર્ષણ થવાથી રેફ્રિજરન્ટ વેપર ગરમ થવાથી પરફેક્ટ ગેસ હોતો નથી. વેપર રેફ્રિજરન્ટ જે હોય એ પરફેક્ટ ગેસ હોતો નથી, એ ગરમ થાય અને એ ગરમીના કારણે વેપર રેફ્રિજરન્ટનું પ્રસરણ થાય. ગરમીના કારણે એના કદની અંદર વધારો થાય અને કદની અંદર વધારો થવાથી સિલિન્ડરની અંદર જે નોર્મલ પોઝિશનની અંદર જેટલો રેફ્રિજરન્ટ દાખલ થવો જોઈએ એનાથી થોડો ઘણો ઓછો રેફ્રિજરન્ટ અંદર દાખલ થશે અને થોડો ઓછો રેફ્રિજરન્ટ દાખલ થાય એટલે શું થાય? કોમ્પ્રેસર સ્ટ્રોક દરમિયાન જે ડિસ્ચાર્જમાં જે રેફ્રિજરન્ટ તમને મળે એનો જથ્થો પણ ઘટી જાય. તો આ રીતે સિલિન્ડર હીટિંગની અસર પણ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર થતી હોય છે. એનાથી આગળ વાલ્વ અને પિસ્ટનના લીકેજની અસર. તો સક્શન અને ડિસ્ચાર્જ વાલ્વની આજુબાજુમાંથી બેક લીકેજ થાય. બેક લીકેજ એટલે જે જયેલો હોય રેફ્રિજરન્ટ એ છેલ્લે જ્યારે સ્ટોક પૂરો થવા આવતો હોય એટલે થોડો ઘણો રેફ્રિજરન્ટ પાછો સિલિન્ડરની અંદર આવી જાય. તો બેક લીકેજ થવાથી અથવા કોમ્પ્રેશનના પિસ્ટનમાં ઘસારો પડવાથી પમ્પિંગ થઈને મળતા કદમાં ઘટાડો થાય છે. પિસ્ટનમાં ઘસારો પડે તો શું થાય? પિસ્ટન રિંગની લીકેજિંગ થઈ જાય અને સિલિન્ડરની જે વોલ હોય એ અને પિસ્ટનની દિવાલ એ બેના વચ્ચે થોડી ઘણી સ્પેસ થઈ જતી હોય તો એ સ્પેસમાંથી જ્યારે કોમ્પ્રેશન સ્ટ્રોક દરમિયાન વેપર રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થાય ત્યારે થોડો ઘણો એ લીકેજિંગ સ્પેસમાંથી રેફ્રિજરન્ટ બહાર નીકળી જતો હોય છે અને આપણને જોઈએ એટલા જથ્થામાં વેપર રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થઈ અને ડિસ્ચાર્જ લાઇનમાં મળતો નથી. તો એ ઘસારો થવાથી અથવા સારી સ્થિતિમાં કોમ્પ્રેશનના પિસ્ટનને સિલિન્ડર જ્યારે બનાવેલા હોય સારી સ્થિતિમાં એ વખતે પ્રિસિઝનપૂર્વક બનાવેલા હોય છે પણ તે વખતે તેમાં ગેસ લીકેજિંગના ચાન્સીસ બહુ ઓછા હોય છે. પણ વાલ્વની ડિઝાઇનમાં એ પ્રકારનું પ્રિસિઝન મળવું પોસિબલ હોતું નથી. તેથી સક્શન અથવા ડિસ્ચાર્જ વાલ્વ દ્વારા બેક લીકેજ થાય છે અને સક્શન સ્ટ્રોકની શરૂઆત વખતે સક્શન સ્ટ્રોક જ્યારે શરૂ થાય તે વખતે સિલિન્ડરમાં વેપર પ્રેશર થોડાક પ્રમાણમાં રહે છે તેમજ ડિસ્ચાર્જ વાલ્વ પૂરેપૂરો બંધ થાય
તે પહેલાં કોમ્પ્રેસરની સિલિન્ડરમાં હાઈ પ્રેશર વેપર લીક થઈ જાય છે. જે પ્રેશર ડિસ્ચાર્જ જ્યારે કરતા હોય રેફ્રિજરન્ટ, એ વખતે જ્યારે કોમ્પ્રેસર જે ડિસ્ચાર્જ વાલ્વ હોય એ બંધ થાય એના પહેલાં ડિસ્ચાર્જ લાઇનની અંદર જયેલો વેપર રેફ્રિજરન્ટ થોડો ઘણો પાછો સિલિન્ડરની અંદર આવી જતા હોય છે. તો આ પ્રમાણે સક્શન સ્ટ્રોક દરમિયાન સક્શન વાલ્વ દ્વારા સક્શન વાલ્વ બંધ થાય એ પહેલાં સક્શન લાઇનમાંથી વેપર રેફ્રિજરન્ટ પાછી સક્શન લાઇનની અંદર જતી રહેતી હોય છે. તો આ રીતે વોલ્યુમેટ્રિક એફિશિયન્સીમાં આ બધા પરિબળો અસર કરતા હોઈએ છીએ. તો કોમ્પ્રેસરનું વર્કિંગ આપણે હવે એક વિડીયો દ્વારા આગળ જોઈશું કે આ રીતે કોમ્પ્રેસર વર્ક કરતું હોય. કોમ્પ્રેસર સિલિન્ડરની અંદર આ સિલિન્ડર આપેલો છે કોમ્પ્રેસરનો, એ સિલિન્ડરની અંદર પિસ્ટન આ રીતે વર્ક કરતું હોય. પિસ્ટનની રચના જોઈએ તો કનેક્ટિંગ રોડ આ રીતે રિસ્ટ પિનથી લગાવેલો હોય છે, નીચે ક્રેન્કશાફ્ટ હોય છે. મોટી રેફ્રિજરેશન સિસ્ટમ હોય તો એમાં મલ્ટી સ્ટેજ કોમ્પ્રેસર હોય ત્યાં એક કરતાં વધારે પિસ્ટનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પિસ્ટનની ઉપર સક્શન વાલ્વ, ડિસ્ચાર્જ વાલ્વ આપેલો છે. પિસ્ટન જ્યારે નીચે જાય ટીડીસીથી બીડીસી તરફ ત્યારે શું થશે, અંદર જે સિલિન્ડરની સ્પેસ હોય ત્યાં શૂન્ય અવકાશ ક્રિએટ થાય. એના લીધે વાલ્વ અંદરની તરફ ખેંચાશે અને સક્શન લાઇનમાંથી રેફ્રિજરન્ટ અંદરની તરફ આવશે સક્શન વાલ્વથી. જ્યારે પિસ્ટન નીચી પોઝિશનમાં જાય ટીડીસીથી બીડીસી તરફ એટલે શું થશે, અંદર શૂન્ય અવકાશ ક્રિએટ થયું હોય, પ્રેશર રિડ્યુસ થાય અંદર. એના લીધે શું થશે, સક્શન વાલ્વ ઓપન થશે અને જે લો પ્રેશર વેપર રેફ્રિજરન્ટ હોય એ અંદર આવશે. જ્યારે પિસ્ટન બોટમ ડેડ સેન્ટરથી હવે ટોપ ડેડ સેન્ટર તરફ ગતિ કરશે ત્યારે પ્રેશરની અંદર વધારો થશે એટલે સક્શન વાલ્વ બંધ થઈ જશે અને પ્રેશરની લિમિટ અમુક પ્રેશર કરતાં વધી જાય એ વખતે ડિસ્ચાર્જ વાલ્વ ઓપન થશે. ડિસ્ચાર્જ વાલ્વ ઓપન થાય એટલે હાઈ પ્રેશર રેફ્રિજરન્ટ હોય એ બહાર નીકળશે અહીંથી અને આ બંને વચ્ચે જે સ્પેસ રહે એને કહેવાય ક્લિયરન્સ સ્પેસ. એ ક્લિયરન્સ સ્પેસની અંદર દર વખતે થોડો ઘણો કોમ્પ્રેસ થયેલો વેપર જમા રહેતો હોય છે અને જ્યારે ફરીથી સક્શન સ્ટ્રોક ચાલુ થાય એ પહેલાં એ ગેસ પ્રસરણ પામશે અને એના પછી નવો વેપર રેફ્રિજરન્ટ અહીંથી પ્રવેશશે. એટલે શું થશે, જે કદ હશે વેપર રેફ્રિજરન્ટનું જે કોમ્પ્રેસ થઈને દર વખતે બહાર જવું જોઈએ એમાં ઘટાડો થશે. હવે વોલ્યુમેટ્રિક એફિશિયન્સીની આપણે વ્યાખ્યા જોઈ લઈએ પહેલી વખતે. તો વોલ્યુમેટ્રિક એફિશિયન્સી શાને કહેવાય, તો કોમ્પ્રેસર સિલિન્ડરનું કુલ કદ ભાગ્યા કોમ્પ્રેસર દ્વારા કોમ્પ્રેસ થઈને બહાર ડિસ્ચાર્જ લાઇનમાં જે રેફ્રિજરન્ટ મોકલવામાં આવતા હોય એ રેફ્રિજરન્ટનું કદ, એ બંનેનો જે ગુણોત્તર કરો તમે તો એ તમને જે વેલ્યુ મળે એને કહેવાય વોલ્યુમેટ્રિક એફિશિયન્સી. વોલ્યુમેટ્રિક એફિશિયન્સી ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે, તો પહેલું છે કોમ્પ્રેસર ક્લિયરન્સ, બીજો છે વાયર ડ્રોઈંગ, ત્રીજો છે કોમ્પ્રેસરની જે સિલિન્ડર હોય એ સિલિન્ડરની દિવાલોનું હીટિંગ અને ચોથો છે વાલ્વ અને પિસ્ટનનું લીકેજિંગ. તો આ ચાર પરિબળો વોલ્યુમેટ્રિક એફિશિયન્સીને અસર કરતા હોય છે. તો આ થઈ વોલ્યુમેટ્રિક એફિશિયન્સી વિશેની સમજ. બસ આટલું જ. આભાર. વંદે ગુજરાત.